જે ધરતી પર ક્યારેક મૈત્રિક વંશના શાસકોએ ભવ્ય ઇતિહાસ લખ્યો હતો, જેને વિદ્યાપીઠના જ્ઞાનનું સૂરજ આખા વિશ્વમાં પ્રકાશી રહ્યો હતો, એ વલભીપુર આજે ફરી એકવાર ઇતિહાસ રચવા તૈયાર છે. સંદેશ ન્યૂઝનું મહાઅભિયાન માય વોટ માય ગુજરાત આજે ભાવનગરના ઐતિહાસિક નગર વલભીપુરમાં પહોંચ્યું છે. 24 બેઠકોના સંગ્રામ અને 100% મતદાનનો સંકલ્પ. પ્રાચીન ધરોહરના અવશેષો વચ્ચે આધુનિક રાજનીતિના કેવા છે સમીકરણો? આવો માણીએ આ વિશેષ અહેવાલ. ઘેલો નદીના કિનારે વસેલું વલભીપુર માત્ર એક નગર નથી, પણ ગુજરાતની અસ્મિતાનું કેન્દ્ર છે. ઈસવીસન 470 થી 788 દરમિયાન આ નગર મૈત્રક વંશની રાજધાની હતું. સેનાપતિ ભટ્ટારકે સ્થાપેલા આ નગરમાં ક્યારેક નાલંદા જેવી વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ ધમધમતી હતી. ચીની પ્રવાસી હ્યુએન સાંગે જેના વખાણ કર્યા હતા, એ વલભીપુર આજે પણ પુરાતત્વના ખોદકામમાં પોતાની ભવ્યતાના પુરાવા આપી રહ્યું છે. જૈન ધર્મની બીજી ધર્મસભાની સાક્ષી રહેલી આ ભૂમિ આજે લોકશાહીના પર્વ માટે સજ્જ છે. વલભીપુર નગરપાલિકામાં કુલ 24 બેઠકો છે. ગત ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો અહીં ભાજપનો એક તરફી દબદબો જોવા મળ્યો હતો. 24માંથી 21 બેઠકો પર ભાજપે કબજો કર્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જ બસપાના ફાળે માત્ર એક બેઠક આવી હતી. 15,852ની વસ્તી ધરાવતા આ નગરમાં આ વખતે સમીકરણો શું કહે છે તે જોવું ખૂબ રસપ્રદ રહેશે. વલભીપુરમાં આપણે આવ્યા છીએ. વલભીપુર એટલે તમે અમદાવાદથી જો ભાવનગર જાઓ તો એક મહત્વનો પડાવ, અને એની સાથે ખેડૂતો માટે, ખેતી માટે, એના માટે પણ એક મહત્વનું સ્થળ, મહત્વનું શહેર પણ કહેવાય, મહત્વનો તાલુકો પણ કહેવાય. અહીંયા છે બાપા, જો લાંબી ટેકવીને બેઠા છે. શું વાત છે બાપા, એકદમ આરામમાં છો? રામ રામ. સારું. આ તમારું છે કે ખાલી આરામ કરવા બેઠા? ના ના, આપણું તમારું જ છે. કેવું આમ નગરપાલિકામાં કામકાજ કેવું છે આપણે અહીંયા? સારું છે. સુવિધાઓ મળે છે કે એમ? અહીં રહેવાની મજા આવે વલભીપુરમાં? એમ વલભીપુરમાં આ તમારે આ ખમણ ને આ તે ને બધું આમ કેવું વેપાર કરવો કેવો છે? સારો છે. અહીંયા ઊભા છો તમે તો દેવું પડે કંઈ નગરપાલિકા વાળાને કે ઊભા રહેવા હાટું? પહેલા હતું, હવે વી ગયો. હવે વીયું ગયું. હવે કોઈને કાંઈ નથી દેવાનું. કાંઈ નહીં, જેટલી કમાણી બધી આપણી. એમ વાહ ભાઈ વાહ. બાપા રાજી થઈ ગયા કે જે કમાણી આપણી પહેલા હપ્તાખોરી હતી એવું કહે છે. અહીંયા બી ઘણા બધા લોકો છે ને સવારમાં આ હા આમ જો 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 ભાઈ ભાઈ. બાપા ક્યાં રહેવાનું? અહીંયા જ રહેવાનું. વાહ વાહ, મિલાવો હાથ. રામ રામ. રામ રામ. કેમ, શું નાસ્તો શું કર્યો? ખમણ ખાવી, પાતરા ખાવી. ખમણ, પાતરા, ગાંઠિયા, ભજીયા. હા મોજ છે એની. વલભીપુરનો બહુ સારો. વલભીપુરમાં બાપા આમ વિકાસ કેવો છે? તમે તો નાનેથી મોટા અહીંયાથી આવીશો. ભાજપનો વિકાસ સારો છે. એમ? આ વખતે ચૂંટણી છે હા, તો ભાજપ વાળા હારા કે કોણ તમને એમ અમે ભાજપ વાળા હારા માનવી. એમ માન્યું? કેમ એવું લાગે કે સારા? એનું વર્તેશન બધું સારું દેખાય એટલે. સુવિધાઓ આપી છે? સુવિધા. પાણી મળે? હા, પીવાનું પીવાનું પાણી કેટલા દીએ જડે? રોજે રોજ આવે. વાહ 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 વાહ. પાણી આવે. મીઠું પાણી આવે. નર્મદામાં આવી ગઈ? વાહ ભાઈ વાહ. માં નર્મદા. આવતું હશે મીઠું આવે. એમ કેટલા ટાઈમથી આવે મીઠું પાણી? મને ટાઈમથી નર્મદાનું પાણી મીઠું આવે. એમ? હા. ને વેરો લીએ છે એ પ્રમાણે સુવિધા આપે છે? સુવિધા આપે. આપે છે. હા. રોડ રસ્તા રસ્તા સારા. હા. વાહ ભાઈ વાહ. આ બાપા બીજા ગાંઠિયા લઈને હા સવારની મજા કાઠિયાવાડની, સૌરાષ્ટ્રની. આમ તો જો કે આ તો આપણે ગોહિલવાડ પંથકમાં કા, અને ગોહિલવાડ પંથકનું પરગણું સૌથી મોટું રાજ આપણું 1800 પાદરનું. અને વલભીપુર એમાં મહત્વનું એક પડાવ હતું, એ વખતે મહત્વનું સ્ટેશન ગણાતું, મહત્વનું એ ગામ ગણાતું જ્યારે ભાવનગર રાજ હતું ત્યારે. અત્યારે તો કાંઈ છે નહીં, અત્યારે સારું દેખાય છે બધું. શું વાત છે, રામરાજ આવી ગયું? અત્યારે બધું જ સારું છે, ઘણું સારું છે. તો કેવું વલભીપુરમાં તમે આવો તો કેવું દેખાય? બહુ મજા, સારું દેખાય. આમ તો તમે જોવો આનથી કેવું મોડું હોય. આનથી મોડું ન હોય. અચ્છા, કઈ ઘટે ખરું? આનથી સારું શું હોય આમ? હા, એટલે કઈ ઘટે ખરું? કાંઈ ઘટે નહીં. આમાં શું ઘટે? રોડ રસ્તા ને બધું મળી રહે. અરે ટોપ, આમ તેમ જોવો કરતા આરસીસી. આરસીસી. વાહ 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 વાહ. અને ચૂંટણીનો માહોલ કેવો છે? એમાં મને કાંઈ દસ નથી હોતી. નહીં દેખાય તો ખરા ને. હવે ભાજપ કોંગ્રેસ આપવાળા 30 વર્ષ થયા, 30 વર્ષ થઈને અંગૂઠો આંગળી કાળી નથી કરી. અરે આ મહત્વના માણસ મળે આપણને. અમે સંદેશમાંથી આવતું જ નથી. હે? સુરણી કરવાનું આવતું જ નથી. કેમ? સ્લીપ આવે જાવ ને. અચ્છા, સ્લીપ નથી આવતી.
અચ્છા, આ પ્રશ્નો પણ છે કે ઘણી હું જગ્યાએ અહીંનો છું, પાકિસ્તાનનો છું, એ મને ખબર જ નથી પડતી. આ એક મોટી સમસ્યા છે ખરેખર કે સંદેશમાં જ્યારે આપણે લઈને નીકળ્યા છીએ. આ સાહેબ તમે ઊભા રહેજો, તમારો હું ડેટા લઈ લઉં છું અને તંત્ર સુધી પહોંચાડશું અમે તમારો ડેટા. કારણ કે આ સાહેબનું એવું કહેવું છે કે 30 વર્ષ થયા પણ એમને ત્યાં સ્લીપ જ નથી આવતી મતદાન માટેનું. એમને આમંત્રણ જે તંત્ર દ્વારા મળવું જોઈએ. સામાન્ય રીતે જ્યારે પર્વ લોકશાહીનો ઉજવાતો હોય, પ્રસંગ હોય તો આમંત્રણ આવે, એ રીતે વોટિંગ માટેની સ્લીપ આવે આમંત્રણ રૂપે, એ નથી આવતી. આવા પણ લોકો છે તો તંત્ર સુધી એમની વાત અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આવો આ જુવાનિયાઓ છે આગળ કેટલાક, એમની સાથે પણ વાત કરીએ. અને વલભીપુરની બજારમાં અમે જ્યારે ફરી રહ્યા હતા તો કેટલાક જુવાનિયાઓ અહીંયા બાઇક ઉપર બેઠેલા અને આજે જરા આમ ગપાટા મારતા અમને મળ્યા. એમની જોડે વાત કરીએ. શું નામ ભાઈ? વિજય. વિજયભાઈ, વોટ આપ્યો પહેલા કે પહેલી વાર દેવાના? પહેલી વાર દેવા. ફર્સ્ટ ટાઈમ વોટર? અરે આપણા કામના છે, લ્યો ફર્સ્ટ ટાઈમ વોટર. પહેલી વાર જ્યારે કોઈ વોટ આપતું હોય તો એ, અને એમાં જુવાન લોહી હોય તો ઘણું બધું વિચારતા હોય અને ઘણું બધું વિચાર્યું હોય કે હું પહેલી વાર વોટ આપીશ તો આને આપીશ, આવી રીતે આવું. એ કંઈ મગજમાં ખરું કે કોને કેવી રીતે, કોને નહીં સોરી, કેવી રીતે વોટ આપવો, કેવા વ્યક્તિને વોટ આપવો? સારું. શું વિચાર્યું? જે પ્રજાની સેવા કરે ઉમેદવાર કરે, પ્રજાની સેવા કરે એવા ઉમેદવાર. એવા ઉમેદવારને આપો. વિક્રમભાઈ, પહેલી વાર વોટ આપવાના કે? પહેલી વાર વોટ આપવાના. દાઢી મૂઈશું ગયા પછી પહેલો વોટ મતાધિકાર. ભાઈ 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 ભાઈ, શું વિચાર્યું કેવો વ્યક્તિ હોવો જોઈએ આપણો ઉમેદવાર, અથવા તો આપણો વોટ કેને જવો જોઈએ? આપણો વોટ તો સારા ઉમેદવારને જ જવો જોઈએ, જે કામ કરી શકતા હોય એવા. અચ્છા, તમે અત્યાર સુધીમાં જોયું હોય તો કામ એટલે કેવા કામ થવા જોઈએ? જે આ પ્રજાનો આપણો જે વિકાસ થવો જોઈએ ટૂંકમાં વલભીપુરમાં. જો તમે રાજકારણમાં સક્રિય હો, તમારા હાથમાં જો સીટ આવે, તમારા હાથમાં જો હોદ્દો આવે અને પ્રજાના કામ કરવાના થાય તો વલભીપુરમાં કેવા કેવા કામ તમારી કરવાની ઈચ્છા? આપણે રોડ રસ્તા છે, લાઇટું છે, બીજું કોઈ નળની કોઈ એવી સેવા હોય, ગટર લાઈન, એ બધું કામ કરીશું આપણે. એ તો નગરપાલિકા કરશે. પણ આપણે જ કરવું પડશે ને. આપણે તમે જો આવશો તો કરશો, પણ એવું તો લોકો કહે છે કે નગરપાલિકામાં તો એવા કોઈ પ્રશ્ન છે નહીં, આ તો બધું અહીંયા આગળ બધું ઓકે છે, તો શું કામ કરશો? બીજું પ્રજા કહે છે તે કરશું. પ્રજા કહે છે એ કરશો. ખરેખર મોટા નેતા બનશો આ જો રાજકારણમાં જશે તો. જે રીતે જવાબ આપે ને પ્રજા કહેશે એ કરશું. કે એ કામ કરનાર પ્રતિનિધિને ચૂંટનાર જનતા છે, એ જનતા વોટ બહુ ઓછો કરે છે. આપણને ખબર છે કે અત્યાર સુધીના સ્થાનિક સ્વરાજના આંકડા વોટિંગના બોલે છે. એને જાગૃત કરવા માટે આપણે શું કરશું? આપણે સારા કાર્યો કરશું ને. અને પ્રજાને જાગૃત કરવા માટે? પ્રજાને જાગૃત કરવા માટે જ તેને બીજેપીમાં સારા કાર્યો કરશું એમ. બીજેપીમાં જવાના છો અત્યારથી નક્કી છે? વાહ ભાઈ વાહ. પહેલી વાર વોટર છો કે? પહેલી વાર. વોટિંગ પહેલી વાર કરે છે પણ ગોલ નક્કી છે. આજકાલનો યુવાન ડોક્ટર, એન્જિનિયર કે આ નોકરી તે નોકરી કે આ બિઝનેસના બદલે એવું વિચારે છે કે મારે રાજકારણમાં જવું છે. અને કેવી રીતે લોકોને આકર્ષો પ્રજાના સારા કામો કરે? ટાઈમથી હું કામ પણ કરું છું બીજેપીમાં. અચ્છા, લોંગ ટાઈમથી છો કાર્યકર્તા છો. ક્યાં વાત છે. એટલે પ્રજા, એ વાત એમણે બહુ મહત્વની કહી કે પ્રજાના જનજાગૃતિ અભિયાન તો બરાબર છે પણ લોકો માટે એ પ્રતિનિધિ કામ એવા કરે કે લોકો સામેથી એના માટે આકર્ષાઈને આવે અને વોટિંગ કરે તો કદાચ આપણે 100% સુધી પહોંચી શકીએ, કદાચ શું 100% પહોંચી શકીએ અને આ મુહિમને સાર્થક કરી શકીએ. ફરી એકવાર એ જ અપીલ છે આપ સૌને કે આપણે કોઈ પણ બહાના છોડી અને પ્રજાતંત્રના આ ઉત્સવને આપણે ઉજવીએ, આપણો અધિકાર, આપણી ફરજ બંનેને નિભાવીએ અને 100% વોટિંગ કરીએ. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, વલભીપુર. આજે અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યા, આજ અમે લાખેણી લાડી લઈ આવ્યા રે આનંદ ભર્યા. લગ્ન પ્રસંગે ગવાતું આ લોકપ્રિય ગીત ઈડરની શાન છે, પણ અત્યારે આ પંક્તિઓ રાજકીય પક્ષો માટે એક મોટો પડકાર બની છે. જૂના જમાનામાં કહેવાતું કે ઈડરિયો ગઢ જીતવો એ કંઈ સહેલો નથી અને ઈડરિયો ગઢ જીત્યા પછી એનો આનંદ હતો. પરંતુ આજે આ ઈડરના ગઢની તળેટીમાં આવેલા ઈડરની નગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે આ ચૂંટણીમાં સ્થાનિકોનું શું કહેવું છે, હજુ પણ ઈડરમાં શું જરૂરિયાત છે, સંદેશ ન્યૂઝની ટીમ આજે પહોંચી છે માય ગુજરાત માય વોટની થીમ સાથે મતદારોનો મિજાજ જાણવા. ઈડરિયા ગઢ પર કેસરીઓ લહેરાશે કે પછી પરિવર્તનના પવનમાં સમીકરણો બદલાશે, એ નક્કી કરશે ઈડરની આંકડાકીય માયાવી જાળ. 7 વોર્ડની 28 બેઠકો પર ખેલાનારા આ જંગમાં કુલ 25,532 મતદારો ન્યાયાધીશની ભૂમિકામાં છે, જેમાં 13,065 પુરુષોનું રાજકીય વજન છે તો તેની સામે 12,466 મહિલા મતદારો કોઈપણ પક્ષનો ખેલ પાડવામાં સક્ષમ છે. વર્ષ 2021ના પરિણામોમાં ભાજપે 19 બેઠકો સાથે એક હથ્થું શાસન મેળવ્યું હતું, જ્યારે કોંગ્રેસ 6 અને અન્ય 3 બેઠકો પર જ અટકી ગયા હતા.
આ વખતે આ 19 વિરુદ્ધ 9ની લડાઈમાં કોણ બાજીગર બનશે અને કોના હાથમાં સત્તાની લાખેણી લાડી આવશે તેના પર આખા રાજ્યની નજર છે. ઇતિહાસના પાના સાક્ષી છે કે ઈડરિયો ગઢ સર કરવો એ ક્યારેય ખાવાના ખેલ નહોતા. એક સમયે આ અભેદ્ય ગઢ પર પોતાનો ધ્વજ લહેરાવવા માટે રાજા મહારાજાઓ તલવાર, ઢાલ અને ભાલા સાથે રણમેદાને ઉતરતા. આજે સમય બદલાઈ ગયો છે, પણ જંગનો ઉત્સાહ કંઈક એવો જ છે. હવે નેતાઓ સત્તાના શિખર પર કબજો મેળવવા માટે વચનો, મેનિફેસ્ટો અને વિકાસની ગ્રાન્ટ જેવા આધુનિક હથિયારોથી સજ્જ થઈ અને જંગે ચઢ્યા છે. લડાઈનું મેદાન હવે ગઢની ભૌગોલિક તળેટી નથી, પણ 7 વોર્ડની સાંકડી ગલીઓ અને મહોલ્લાઓ છે. ત્યારે વિજયનો ફેંસલો બાહુબલી યોદ્ધાઓની શક્તિ પર નિર્ભર હતો, જ્યારે આજે 25,532 જાગૃત મતદારોની આંગળીનું નિશાન એ હાર જીત નક્કી કરશે. ત્યારે ગઢ જીતી અને રાજાઓ આનંદભર્યા લોકગીતો સાથે વિજય તિલક કરાવતા અને આજે નેતાઓ વિજય સરઘસ કાઢી અને સત્તાની લાખેણી લાડી એટલે કે પાલિકાનું સુકાન મેળવવા મથી રહ્યા છે. ભલે યુગ બદલાયો, પણ ઈડરિયો ગઢ જીતવાનો રોમાંચ એ આજે પણ એવો જ અકબંધ છે. ઈડરિયો ગઢ જે છે અને એ આ ઈડર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. 28 બેઠકો નગરપાલિકાના આ 7 વોર્ડ માટેની છે અને એના માટેની ચૂંટણી યોજાવાની છે. સમસ્યાઓ તો ઘણી છે. કઈ બોડીએ કામ કરવાનું તો કોઈ કર્યું નથી. વધારાના રોડ હતા, જે રોડ મંજૂર થયેલા રોડ ડાયરેક્ટ પૈસા ખાઈ ગયા, રોડ બનાવ્યા નથી. ઘણી એવી જગ્યાઓ છે ત્યાં પ્રોપર કામ થયા નથી. તમે ત્યાં આગળ આવો તો હું તમને બતાવું કે જે ઈડરની નદી કહેવાય છે, ડેભોલ નદી, એ નદી છે અત્યારે ગટર બની દીધી છે. એને ગટર બની દીધી અત્યારે એમાંથી ભયંકર કચરો, કાદવ અને આજુબાજુના લોકો બીમાર છે, કોઈને કંઈ પડેલી નથી. અનેક જગ્યાએ ઘણી બધી રજૂઆતો કરી, આનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી. 8-9 છેલ્લા બોડી હતી, એના પછી બી કોઈ એનું સોલ્યુશન આવ્યું નથી. મતદાન કરવું એ અમારો અધિકાર છે. દરેકને પોતાની રીતે વિચારી સારો મતદાન કરવું, સારો સભ્ય ચૂંટી લાવવો કે જે પ્રજાનું કામ કરે, એવી અમારી ભાવના છે. કહેવા માંગુ કે અહીંયા જે સિવિલ હોસ્પિટલ, જે ઈડરના પાયાના લોકો જે કહેવાય કે ટાવર અંદર વિસ્તાર, કે જે મધ્યમ વર્ગથી નીચેના લોકો છે, એમના માટે જે સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા જે ગામમાં હતી એ જગ્યાએ હાલ લઈને શહેરની પણ 2 કિલોમીટર બહાર એ સિવિલ હોસ્પિટલને ધકેલી દેવામાં આવી છે. અને આ બધા ઉમેદવારોને બી અમે એક વસ્તુ કહેવા માંગીએ છીએ કે છેલ્લા કેટલાય આ જાહેરાતથી એ સમયથી કેટલાય લોકો ફોર્મ ભરવા માટે, કોઈ પક્ષની ટિકિટ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. એટલી પડાપડી જો આ ઈડરની જનતાના કામો અને વિકાસો માટે કરતા હોત ને તો આ ઈડરના લોકોને આ રીતે ઊભો રહીને ઇન્ટરવ્યૂ આપવાની કે આ રીતે અમારે ફરવાની જરૂરત ના પડતી હોત. લોકશાહી છે, આપણો દેશ લોકશાહી છે, એટલે ચોક્કસ એ કહી શકાય કે આપણે લોકો દ્વારા જ નેતાને ચૂંટવાનો હોય અને આ મતના કારણે આપણે એક સારા એવા નેતાને ચૂંટી કાઢીએ કે જેનાથી દશા અને દિશા બધી ઈડરની બદલાઈ શકે. તો હું તો એવું જ કહીશ કે ઈડરના ઘણા બધા પ્રશ્નો છે કે દરોઈના પાણીનો, કે અમુક વિસ્તારો છે કે જ્યાં દરોઈ નજીક હોવા છતાં ત્યાં રોજે રોજનું દરોઈનું પાણી મળતું નથી. તો એ લોકોને રોજે રોજ દરોઈનું પાણી મળે. અને બીજું કે એની જે મુખ્ય ટ્રાફિકની સમસ્યા છે કે નગરપાલિકા દ્વારા જે ચૂંટાયેલા નેતાઓ છે એ સાંઠગાંઠ કરી અને એક ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરે, રખડતા ઢોરોનો નિકાલ કરે. અહીંની બીજી ઘણી બધી વ્યવસ્થાઓ એવી છે કે એક ટુરિઝમ ડેવલપિંગ કરવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી મળે, સ્થાનિક લોકોની આવક વધે, જેનાથી અહીંના લોકોની એક આવકના માધ્યમથી એમની જીવન જરૂરિયાતોની સંતોષી શકે. પહેલો એક મોટો પ્રશ્ન ટ્રાફિક. ઈડરની આજુબાજુ ડુંગર વિસ્તાર, બીજા એનો કોઈ રસ્તો નથી. તો પહેલાં ઈડરની અંદર તો બાયપાસ જરૂરી છે. અંડરબ્રિજ બન્યો, ચોમાસાની અંદર પાણી ભરાય છે, એટલે પાણીનો કોઈ નિકાલ નથી. બાજુમાં બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની બાજુમાંથી જ ટ્રાફિક ચાલુ થાય તો ઈડર પૂરું ના થાય ત્યાં લગન ટ્રાફિકની એટલી સમસ્યા છે. હોસ્પિટલ બહાર છે, ઈડર સિટી અંદર છે, હોસ્પિટલ આવવા જવા માટેનો કોઈ બાયપાસ વિકલ્પ ખરો? અંદર કઈ ઇસ્યુ બન્યો, કોઈ નાનો મોટો કોઈ બ્લાસ્ટ થયો, સંજોગોટે કોઈ મોટો ઇસ્યુ બન્યો સિટીની અંદર, તો તમે ઈડરની પબ્લિકને બચાવવા માટે તમારા જોડે કોઈ ઓપ્શન ખરું? સરકારશ્રી જોડે કોઈ ઓપ્શન કે અંદર કઈ બનાવ બન્યો, અસામાજિક રીતે કે કંઈ બી અબનાવ બન્યો, તો ઈડરને બચાવવા માટે તમારા જોડે આજુબાજુ ટોટલી ડુંગર છે. તો આજુબાજુ ડુંગર હોવા છતાં તમે ઈડરને બચાવશો કેવી રીતે? અત્યાર સુધી ઈડરની અંદર હાલ તો કંઈ થયું નથી, બહુ જોવા જઈએ તો. બરાબર, જે સિવિલ અત્યારે હાલ 2 કિલોમીટર દૂર ખસેડી દેવામાં આવી છે, બરાબર, અને ગામના માણસોને સુવિધા મળી શકતી નથી.
બરાબર, તો ત્યાં બસની સેવા વ્યવસ્થા મૂકવામાં આવે તેવી અપેક્ષાઓ છે. ચૂંટણી જીત્યા પછી નેતાઓમાં ઈડરીઓ ગઢ તો અમે જીત્યા રેલોલ જેવા આનંદ જોવા મળે છે, પરંતુ પ્રજાના મન હજુ નથી જીતી શકતા. ઈડરમાં હોસ્પિટલ બહાર લઈ જવા, અંડરપાસ બનાવવા અને નવો ડાયવર્ઝન આપવા જેવી બાબતો પર શહેરમાં લોકોની નારાજગી છે. તો તેનું પરિણામ 28 એપ્રિલે લોકો પુનરાવર્તન કરે છે કે પરિવર્તન તે જાણી શકાશે. કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ઈડર.